પાડીના પંચલાઈ સાંઈધામ ખાતે રામનવમીના દિને નાણામંત્રી અને કપરાડા ધારાસભ્યની ઉપસ્થિતિમાં સદાવ્રતનો પ્રારંભ। ગામે ગામથી પાલખી શોભાયાત્રા લોક ડાયરો સાથે મહાપ્રસાદમાં ભક્તોએ લાભ લીધો હોવાનું જણાવતા સતીશભાઈ પાડી તાલુકાના પંચલાઈ ગામે આવેલ સાંઈધામ ખાતે રામનવમીના પાવન દિવસથી સદાવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રામ જન્મોત્સવના પાવન પર્વે સાંઈધામ ખાતે ગામે ગામથી પાલખી આવી પહોંચી હતી, જ્યાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં સતીશભાઈના માતૃશ્રી લીલાબેનના હસ્તે સદાવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ સાથે મહાપ્રસાદમાં ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। રાત્રિના 9 કલાકે સદાવ્રતના લાભાર્થે લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું। સતીશભાઈએ જણાવ્યું હતું કે પંચલાઈ સાંઈધામ ખાતે સદાને માટે સદાવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને પંચલાઈ સાંઈધામ પણ શિરડી જેવું એક ધામ બની રહ્યું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંત્રીએ દર્શન કરી સૌને શુભેચ્છા આપી હતી। પ્રેમની હું વાત કરું કે જ્યારે માણસ દેશની સવારમાં રહેતો હોય, એમના ચરિત્રની અંદર એક વાત લખેલી કે આ દુનિયાની અંદર કરોડો રૂપિયા ખર્ચીને પણ એનું આપણે કંઈ કરી શકતા નથી। દિલથી નાતા છે એટલે સ્વાભાવિક આંખમાં આંસુ આવી જાય। ઘણા બધા ભક્તોના પ્રેમને લીધે બધું અહીંયા આવ્યો, કારણ કે પ્રેમની પરિભાષા અને વિશેષ કરીને એમ તો કહેવા જેવું હંમેશા કહેતા કે બધા જ જીવો જોડે પ્રેમ ભાવ જ્યારે માણસો રાખે એટલા માટે બહુ ગમે, તો માય માટે એટલું ચોક્કસ કહીશ। અને ભાઈઓ બહેનોએ આ બધા જ ભક્તોએ અમારા જેવા પામર જીવ પર જે પ્રેમ રાખ્યો છે, મહાત્માએ બહુ સરસ વાત કરી કે એ પછી એ સ્મશાન સમાન છે। માતાના હાથે એટલું શબ્દ બોલ્યો તો એના કરતા કોઈ મોટો સંત હોય નહીં શકે, કારણ કે આ દુનિયાની અંદર પ્રથમ સ્થાન એમની કૃપા થાય તો કંઈ પણ અશક્ય રહેતું નથી। શુભારંભ કરવાનું કારણ એ જ હતું કે એક સમાજમાં સંદેશો જાય કે માય બાપના આશીર્વાદ વગર પંચલાઈ સાંઈધામમાં આજથી સદાવ્રતનો પ્રારંભ થઈ ગયો। ગામે ગામથી બધી પાલખીઓ સાંઈધામની અંદર આવી, બધા ભક્તો ઉત્સાહથી પાલખીઓ ગામે ગામથી લઈને આવ્યા અને આટલી વિશાળ ભક્તોની જનમેદની જોઈને ખરેખર સાંઈધામ આજે માનવ મેદનીથી ઉભરાઈ ગયું। અને વિશેષ કરીને આજનો જે સદાવ્રતનો પ્રારંભ આપણા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ અને અમારા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ વિશેષ એમની ઉપસ્થિતિ હતી અને એમને પણ અમને એવો આશીર્વાદ આપ્યા કે સદાવ્રતને ચાલવા દેવો, અમે તમારી સાથે છે, આ ધામને સારી રીતે સરસ રીતે આધ્યાત્મિક વિકાસ થાય એને અમે હંમેશા સાથે રહેશું। અને આજે આખા ગામમાં શોભાયાત્રા નીકળેલી હતી, પંચલાઈથી નેવરી અમારા રસિકભાઈના ઘરે બાબાનો ઉતારો જ્યાં કે ત્યાં પણ સાધુ સંતોનું આગમન છે, એમના ઘરે પણ એમના ભક્તિના માધ્યમથી સાધુ સંતોના પગલા પડ્યા। અને વિશેષ હમણાં લોક ડાયરાનું આયોજન પણ હમણાં 9 કલાકે છે, કલાક 2 કલાક સુધી બધા ભક્તોએ શુભારંભનો કાર્યક્રમનો લાભ લીધો અને હવે પછી મહાપ્રસાદ ચાલુ થયો। તો આટલી વિશાળ જનમેદની જોઈને જાણે શિરડીનું મેરામણ હોય એવી બધા ભક્તોને અનુભૂતિ થઈ।
એથી વિશેષ આજથી હવે હંમેશાને માટે જ્યાં સુધી સૂરજ ને ચંદ્ર છે ત્યાં સુધી આ સદાવ્રત હંમેશા સાંઈધામની અંદર ચાલુ રહેશે. એવી અમને બાબાના ચરણમાં એવી અમારા ભક્તોની પ્રાર્થના છે. બધા જ ભક્તોને ઓમ સાંઈરામ, ઓમ સાંઈરામ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.